ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। તો આજે પ્રકરણ 2માં આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર વિશે ભણવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, હું જે રીતે તમને શીખવાડું છું એ રીતે તમે ધ્યાનથી જુઓ અને તમારી નોટબુકમાં હું જે લખું છું એ તમારે લખવાનું છે। તો આજે આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર કરવા સીધા ગુણાકાર ડાયરેક્ટ શીખશું। તો હવે આપણે જોઈએ દશાંશ સંખ્યાઓના ગુણાકાર। તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ કે કોઈ પણ પૂર્ણ સંખ્યા છે એની સાથે દશાંશનો ગુણાકાર કઈ રીતે કરવામાં આવે છે। તો દશાંશનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરવા માટે પૂર્ણ સંખ્યા અને દશાંશ સંખ્યામાં રહેલી જે રકમ હોય, એટલે કે આપણે પોઈન્ટ ભૂલી જવાનું અને એના સિવાયની જે રકમ છે એનો ગુણાકાર કરવો। સૌથી પહેલાં આપણે એ બંનેનો ગુણાકાર કરવાનો, એના પછી જે આપણે રકમમાં આપેલી દશાંશ સંખ્યા છે સંખ્યામાં પોઈન્ટ પછી રહેલી સંખ્યા, એટલે પોઈન્ટ પછી એક સંખ્યા હોય, બે સંખ્યા હોય, ત્રણ સંખ્યા હોય, એ સંખ્યા પ્રમાણે જવાબમાં પોઈન્ટ મૂકવું। તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલા તરીકે સમજીએ કે આપણી પાસે અહીંયા છે 2.7 ગુણ્યા 4, એટલે કે અહીંયા એક જે સંખ્યા છે આ બાજુવાળી 4 એ પૂર્ણ સંખ્યા છે ને 2.7 છે એ દશાંશ સંખ્યા છે। તો સૌથી પહેલાં આપણે કરશું 27 ગુણ્યા 4, એટલે કે આપણી જે રકમ આપેલી છે એનો સૌથી પહેલાં ગુણાકાર કરીએ। તો 27 ગુણ્યા 4 કરીએ તો આપણે જવાબ આવશે 108। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે કે આપેલી જે દશાંશ સંખ્યામાં છે એમાં પોઈન્ટ પછી કેટલી રકમ રહેલી છે। તો પોઈન્ટ પછી અહીંયા કને માત્ર એક જ સંખ્યા છે, જે છે 7। તો આપણે અહીંયા લખવાનું કે અહીં દશાંશ ચિહ્નની પાછળ અથવા તો દશાંશ ચિહ્નની જમણી બાજુએ એક જ અંક રહેશે। એનું કારણ શું છે? કારણ કે આપણી જે દશાંશવાળી સંખ્યા છે એમાં પણ એક જ રકમ છે, તો આપણો જે જવાબ હશે એનામાં પણ એક જ અંક રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયાથી પોઈન્ટ મૂકવો હોય તો આપણે ડાબી બાજુ ખસવાનું। તો 108માં આપણે ડાબી બાજુ ખસીએ તો જવાબ આવશે 10.8। તો આ રીતે આપણો ગુણાકાર છે એ થાય છે 2.7 ગુણ્યા 4, એટલે કે 10.8। તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે પોઈન્ટને કાઢીને ગુણાકાર કરવાનો, ત્યારબાદ રકમમાં જે પોઈન્ટ આપેલો હોય એને ધ્યાનથી જોવાનું, પોઈન્ટ પછી જેટલી રકમ હોય એટલી રકમ આપણે જવાબમાં પોઈન્ટ પછી મૂકવાની। તો આ આપણે કર્યો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર। હવે આપણે જોઈએ દશાંશનો દશાંશ સાથે ગુણાકાર। તો હવે આપણે જોઈએ દશાંશનો દશાંશ સાથે ગુણાકાર। તો આપણે લખીએ કે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે ત્યારે બંને દશાંશ સંખ્યાના દશાંશ સ્થળોનો સરવાળો કરી તેટલા દશાંશ સ્થળ જવાબની આગળ આપણે ડાબી બાજુએ દશાંશ ચિહ્ન
મૂકવું. તો વિદ્યાર્થી મિત્રો, દશાંશ સંખ્યાનો જ્યારે દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે છે, એટલે કે દાખલા તરીકે 1.8 ગુણ્યા 1.2. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે 18 અને 12નો ગુણાકાર કરીએ. તો 18 અને 12નો ગુણાકાર આપણને મળશે 216. હવે આપણને શું કરવાનું છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાનથી જુઓ. બંને દશાંશ સંખ્યાના દશાંશ સ્થળો, એટલે કે આ બંને દશાંશ સંખ્યા છે. હવે દશાંશ સ્થળો એટલે પોઈન્ટ પછી કેટલી રકમ છે? તો અહીંયા કને પોઈન્ટ પછી એક રકમ છે અને અહીંયા પણ પોઈન્ટ પછી એક રકમ છે. તો આપણે એ સ્થળોનો સરવાળો કરવાનો, એટલે કે 1 + 1 2 થશે. તો હવે આપણે શું કરવાનું છે? જવાબમાં, એટલે જવાબ આવ્યો આપણી પાસે. તો જવાબમાં એટલા દશાંશ સ્થળ, એટલે કે આપણે કુલ કેટલા મળ્યા? 1 + 1 એટલે 2 મળ્યા. તો જવાબમાં આપણે 2 પોઈન્ટ ડાબી બાજુ ખસવાનું. તો હવે અહીંયા કને પોઈન્ટ હશે 216.0. તો હવે આપણે એને ડાબી બાજુ ખસાડવાના છે. તો આ એક પોઈન્ટ આગળ આવે, આ બીજો પોઈન્ટ આગળ આવે, તો આપણો જવાબ આવશે 2.16. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનાથી પહેલાં અહીંયા લખવાનું કે અહીં દશાંશ ચિહ્નની જમણી બાજુએ 1 + 1 અંક, એટલે કે જમણી બાજુએ કુલ 2 અંક રહેશે. કઈ રીતના? તો 1.8 ગુણ્યા જ્યારે 1.2 કરીએ ત્યારે જવાબમાં આપણે શું કરવાનું? 216 આપેલું છે. હવે પોઈન્ટ પછી 2 રકમ, એટલે એક રકમ અહીંયા આવી જાય પોઈન્ટ પછી, ને હજી એક પોઈન્ટ આગળ લ્યો એટલે પોઈન્ટ પછી આપણને 2 રકમ મળે. તો વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પછી કેટલી રકમ આવશે? ગુણાકાર તો આપણે જે સાદો ગુણાકાર છે એ જ કરવાનું છે. આપણે પોઈન્ટને ભૂલી જશું ને ગુણાકાર કરી લેશું. પછી જવાબમાં પોઈન્ટ મૂકવો છે, તો એના માટે આપણે શું કરવાનું છે? તો આપણે દશાંશ સંખ્યા જોવાની, ને દશાંશ સંખ્યામાં અહીંયા કને પોઈન્ટ પછી જેટલી રકમ આવતી હોય એનો સરવાળો કરવાનો. એટલે કે પોઈન્ટ પછી અહીંયા 1 અંક આવે છે, અહીંયા પણ પોઈન્ટ પછી 1 અંક આવે છે, એટલે કે 1 + 1 ટોટલ થશે 2. તો હજી એક ઉદાહરણ દ્વારા આપણે એને ધ્યાનપૂર્વક સમજીએ. તો 2.3 ગુણ્યા 4.35. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા કને પહેલી સંખ્યામાં પોઈન્ટ પછી 1 રકમ છે ને બીજી સંખ્યામાં પોઈન્ટ પછી 2 રકમ છે. તો સૌથી પહેલાં તો આપણે પોઈન્ટને ભૂલી જશું અને ગુણાકાર કરી લેશું. તો વિદ્યાર્થી મિત્રો, 23 ગુણ્યા 435 તમે કરશો એટલે જવાબ આવશે 10,005. તો આપણો જવાબ આવે છે 10,005. હવે અહીં દશાંશ ચિહ્ન પછી અથવા તો દશાંશ ચિહ્નની જમણી બાજુએ, એટલે કે દશાંશ ચિહ્ન પાછળ. તો દશાંશ ચિહ્ન પછી કેટલી સંખ્યા રહેશે? તો અહીંયા આપણે જોઈએ તો પહેલી સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી 1 સંખ્યા આપેલી છે અને બીજી રકમમાં દશાંશ ચિહ્ન પછી 2 આંકડા છે. તો 1 + 2 અંક રહેશે, એટલે કે કુલ પોઈન્ટ પછી 3 સંખ્યા રહેવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે 2.3 ગુણ્યા 4.35 કરીએ છીએ ત્યારે આપણે જવાબ મળે છે 10,005. પણ પોઈન્ટ પછી આપણે 3 રકમ લેવી જોઈએ. તો આપણે પોઈન્ટને ડાબી બાજુ ખસેડીએ. તો 1, 2 અને 3. તો 3 સ્થાન આગળ ખસેડ્યા એટલે કે પોઈન્ટ પછી 3 રકમ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે અહીંયા કને 3 ગુણાકાર શીખ્યા. પૂર્ણ સંખ્યા સાથે, દશાંશ સંખ્યા સાથે, જેનામાં આપણી પાસે બંનેમાં 1 પોઈન્ટ હોય, પોઈન્ટ પછી 1 રકમ હોય, અને પછી પોઈન્ટ પછી 1થી વધારે રકમ હોય તો ગુણાકાર કઈ રીતે કરવો એ આપણે શીખ્યા. હવે આપણે જોઈએ આપણા ચોપડીની અંદર આપેલો ઉદાહરણ નંબર 7 અને 8. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉદાહરણ છે તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે. તો ઉદાહરણ 7 આપેલું છે, સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 3.5 સેન્ટીમીટર છે
તો તેની પરિમિતિ શોધો. હવે સમભુજ ત્રિકોણ એટલે કે સમબાજુ ત્રિકોણ જેની 3 બાજુ કેવી હોય? સરખી. 3 કેટલી હશે? 3.5, 3.5 અને 3.5 સેન્ટીમીટર જેટલી. હવે આપણે એની પરિમિતિ શોધવી છે એટલે બધી બાજુનો સરવાળો એટલે કે 3.5 વત્તા 3.5 વત્તા 3.5 એટલે કે 3 ગુણ્યા 3.5. તો ઉકેલમાં આપણે લખશું કે સમભુજ ત્રિકોણની તમામ બાજુઓ સરખી છે, તેથી દરેક બાજુની લંબાઈ કેટલી થશે? 3.5 સેન્ટીમીટર. તો આમ એની પરિમિતિ કેટલી થાય? 3 એનો સરવાળા જેટલી એટલે કે 3.5 વત્તા 3.5 વત્તા 3.5 એટલે કે 3 ગુણ્યા 3.5. 3 વખત આપણે 3.5 લઈએ છીએ, તો 3 અને 3.5નો તમારે ગુણાકાર કરીને જવાબ લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે અહીંયા ઉદાહરણ 8 આપેલું છે કે એક લંબચોરસની લંબાઈ 7.1 સેન્ટીમીટર છે અને એની પહોળાઈ 2.5 સેન્ટીમીટર છે. એટલે કે આપણી પાસે એક લંબચોરસ છે જેની લંબાઈ છે 7.1 અને પહોળાઈ છે 2.5 સેન્ટીમીટર. તો હવે આ લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણે યાદ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા કને લંબાઈ આપેલી છે 7.1, પહોળાઈ આપેલી છે 2.5. તો ક્ષેત્રફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 7.1 ગુણ્યા 2.5. તો તમારે 71 અને 25નો ગુણાકાર કરવાનો અને એના પછી પોઈન્ટ મૂકી દેવાના. પોઈન્ટ કઈ રીતે મૂકવાના એ મેં તમને હમણાં શીખવાડ્યું. તો આ 2 ઉદાહરણ તમારે તમારી નોટબુકમાં લખી લેવાના છે. અને આજના હોમવર્ક તરીકે તમારે સ્વાધ્યાય 2.6માં જે પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 આપેલું છે એ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધી જગ્યાએ પૂર્ણ સંખ્યાનો ગુણાકાર આપણે દશાંશ સાથે કરેલો છે. તો તમારે આજે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર દશાંશ સાથે કરી અને જવાબમાં પોઈન્ટ કઈ રીતે મૂકવા એ મેં તમને હમણાં જ શીખવાડ્યું. તો એ રીતે કરવાનું છે અને આની અંદર તમારે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે, જે દાખલો આપણે હમણાં ઉદાહરણ 8માં સમજ્યા. તો હોમવર્ક તરીકે તમારે આ 2 પ્રશ્ન કરવાના છે.